નમસ્કાર ખેડૂત મિત્રો, જય હિન્દ, જય ભારત। ખેડૂત મિત્રો, ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી, તે સૂત્રથી આજે આપણે નવા વિડીયોની શરૂઆત કરશું। ત્યારે ખેડૂત મિત્રો, ચોમાસું એકદમ નજીક આવી ગયું છે અને બધા લોકોએ લગભગ મગફળીના બિયારણનું ખરીદી કરી લીધી છે અને હવે જ્યારે વાવણી થાય ત્યારે આપણે જે કરતા હોય કામ એટલે કે પટ મારવાનું કામ, જે આપણે જમીનજન્ય રોગ અને અન્ય જેવા કે મુંડા જીવાત દરેકથી બચાવે, તો તેના માટે આપણે મગફળીમાં કયો પટ મારવો તેમની માહિતી આપણે આજે આ વિડીયોમાં લેવાના છે। તો મિત્રો, વિડીયોને પહેલા શેર કરી દેજો અને જો તમે પટ ન મારતા હોય તો ચોક્કસથી એક વખત પટ મારજો, કારણ કે આનાથી આપને જે ફાયદો થાય છે તે લોંગ ટાઈમ ફાયદો થાય છે અને બીજા નંબરમાં ઉત્પાદન પણ ખૂબ સારું મળે છે। જો તમારા પાકમાં કાળી ફૂગ, સફેદ ફૂગ અથવા જો મુંડા આવી જશે તો આપણા પાક ઉપર સીધું તેનું અસર થતી હોય છે અને આપણે ઉત્પાદન ઓછું મળતું હોય। તો ખેડૂત મિત્રો, એવામાં આપણે શું કરવું જોઈએ? તો ખેડૂત મિત્રો, અત્યારે જ્યારે આપણે વાવણી વાવી ત્યારે આપણે બિયારણમાં પટ આપવો જોઈએ। તો પટ કયો આપવો જોઈએ તે બધાનો પ્રશ્ન થતો હોય છે, તો તે હું તમને સમજાવવાનો છે। તો જો આપણે વાત કરવામાં આવે તો યુપીએલ કંપની, જે અત્યારે ગુજરાતમાં ખૂબ સારી કંપની છે, તેમનો રેનો નામથી એક આવે છે થાયોમિથોક્ઝામ, જે એફએસ ફોર્મમાં આવે છે 30%, તેમનો પટ આપણે લેવાનો છે, જે મુંડામાં ખૂબ જ સારું રિઝલ્ટ છે અને 15 થી 20 દિવસનું ચોક્કસથી રિઝલ્ટ આપશે। અને જો આની પટની વાત કરવામાં આવે તો આમને તમારે 1 લીટરનું પેકિંગ આવે, તેમને તમારે 12 મણ દાણામાં આમનો પટ આપવાનો છે। સામે 1 લીટર સામે 1 લીટર પાણી લેવાનું છે અને બેનું મિશ્રણ કરી વ્યવસ્થિત પટ આપી દેવાનો છે। 12 મણ દાણામાં વાપરવાનું છે। જો એની પેકિંગની વાત કરવામાં આવે તો તેમનું પેકિંગ આવશે 500 ml માં અવેલેબલ છે, 250 ml માં અવેલેબલ છે અને લીટરના પેકિંગમાં આ 3 પેકિંગ અવેલેબલ છે। હવે આ વાત હતી મુંડાની। ત્યાર પછી આપણે બીજી વાત કરવામાં આવે, જો કાળી ફૂગ અને સફેદ ફૂગ, તે પણ જો આપણા પાકમાં આવે તો આપણે તેની પણ નુકસાની થતી હોય છે અને આપણા છોડ સુકાઈ જતા હોય છે। તેમાં શું કરવું જોઈએ? જો તેમાં પણ જો વાત કરવામાં આવે તો યુપીએલ કંપનીનું પ્રોવેક્સ નામથી આવે છે, જેમાં આવે છે કાર્બોક્સિન 17.5 અને થાયરમ 17.5, જે બધા કંપનીમાં લગભગ અવેલેબલ છે, પણ યુપીએલમાં આપણે લિક્વિડમાં આવે છે। લિક્વિડ આવે એટલે આપણે પટ મારવામાં ઈઝી પડે, એના કારણે તેના રિઝલ્ટ પણ ખૂબ સારા આવતા હોય છે। તો હવે જો વાત કરવામાં આવે એના પેકિંગની, તો તેના પણ સેમ પેકિંગ છે, તેમાં 250 ml આવે છે, 500 ml આવે છે અને 100 ml આવે છે। 3 પેકિંગ તેમાં અવેલેબલ છે। જો આની વાત કરવામાં આવે તો 500 ml આપણે 10 મણ દાણામાં મારવાનો છે। અને હવે પટ કેવી રીતે મારવો તે પણ હું તમને સમજાવી દઉં। તો જો આ બે જોડી તમે લેતા હોય તો સૌપ્રથમ પાણીમાં આમનો યુઝ કરવાનો છે, જે પેલા ફૂગનાશક આવે છે, ત્યાર પછી ઉપરથી રેનો મેળવી બરાબર વ્યવસ્થિત ઘોલ બનાવી ત્યાર પછી દાણા ઉપર પટ મારી અને 10 થી 15 કલાક વ્યવસ્થિત સુકાવા દેવાના, ત્યાર પછી જ આપણે તેને વાવણી માટે વાવવાના। આ હતું આજની માહિતી। તો મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય તો બીજા મિત્રોને શેર કરી દેજો અને અમારી ચેનલમાં હજી તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।